મારું નામ મહેન્દ્રભાઈ દેવસીભાઈ કાથડ છે. હું આવાસ યોજનામાં બ્લોક નંબર 647માં રહું છું. મારા ઘરની બાજુમાં ત્રીજા બ્લોકની નીચે એક ઢારિયો કરવામાં આવ્યો છે. રસ્તો જ કર્યો છે નગરપાલિકાએ. હવે આરસીસી રસ્તા કરેલા છે, પણ એમાં જે અમારો ભાગ છે તે ઊંચો ભાગ છે. એમાં એ કાયદેસર એને કદાચ ખોદલ કામ કરીને રસ્તો કરવો હતો, પણ એને આપણે જે અમારા 3 ગલી છે એ 3 ગલીમાં ઢારિયા કરી આપ્યા લસણપટ્ટી જેવા. હવે એમાં અવારનવાર અમારી અહીંથી જે બેનું દીકરીઓ નીકળે, કોઈ વૃદ્ધ નીકળે, કોઈ ભાઈ નીકળે, એ લોકો આવે એટલે એ લોકોને કંઈ ખબર તો હોય ને, એ સીધા આમ હાલ્યા જાય ને સીધા પડી જાય છે. હમણાં જ 2 દી પહેલાં એક વિજયભાઈ કરીને મરાઠીનો છોકરો હતો, હું અહીં બાજુમાં બેઠો હતો, એ પડી ગયા. એને મારો ઊભો કરવો પડે, પાણી પાવવું પડે ને ઘરે મૂકવા જવો પડે. એવું તો અવારનવાર કેટલી બહેનો, કેટલી વૃદ્ધ ડોસીમાઈઓ, મહેમાન લોકો આવે છે, ઘણા પડી ગયા છે. એટલે મારું એમ કહેવાનું છે નગરપાલિકાને નમ્ર વિનંતી કે આ જે ઢારિયો છે એનો અમને કંઈક રસ્તો કરી આપો, કાંઈના પગથિયાનું અમને મંજૂરી આપો, કે તમે કંઈક કરી આપો એમ. નકર આમાં આવાસ યોજનામાં ગરીબ માણસો રહે છે, સામાન્ય વર્ગના માણસો રહે છે, કે અવારનવાર પડી જાય ને, જો એને કમરમાં લાગી જાય કે કોઈ ગળિયો બળિયો છટકી જાય તો હાડકાના દવાખાને આપણે જઈએ તો કમસે કમ 5 થી 10 હજાર રૂપિયા જોઈએ. તો અહીંયા અમે 200-500 રૂપિયા કમાવાવાળા માણસો તો દવાદારો ક્યાંથી કરશું? એટલે નગરપાલિકાને મારી નમ્ર વિનંતી કે આ રસ્તા બાબતનું કંઈક ધ્યાન લઈને આ રસ્તાનું કંઈક રેવલ કરે. મારું નામ રેમતુલ્લાભાઈ છે. હું આ ઢારિયા ઉપરથી 1-2 વાર પડી ગયો છું ને આ ઢારિયાનો કાંઈ બી જે બને એમ નગરપાલિકાને નમ્ર વિનંતીથી કહું છું કે આ ઢારિયાનો કાંઈક ઉપયોગ સરખો કરો, અથવા બે પગથિયા મૂકી દો, અથવા આ રસ્તાને સરખો કરી દો. અહીં કેટલાય માણસો પડે છે, મારી જેવા છોકરાય પડી ગયા છે, ગઈઢા બુઢા કેટલા પડ્યા છે ને મારે તો આ ગોલામાં તકલીફ હતી ને ગોલો ભાંગી ગયો પાછો. હવે મારે ક્યાં જવું એનો કાંઈ રસ્તો કરો. મારું નામ શાંતાબેન. શાંતાબેન, શું સમસ્યા બની હતી? આ અહીંયા લહરીને બધા પડે છે ને મારે તો અહીં રહેવું. હું તો 10 વાર પડું છું, કેટલી વાર હાલું છું ને પડું છું. ને તો આ કેટલી વાર તમે અહીંયા પડ્યા? કેટલી વાર પડી છે, કેને કહેવા જાવું? આ કડ તો હજી દુખે. અને કયો વિસ્તાર છે આ? દેડીને ધાર આવો છે. આ રોજ અમે નીકળી આવી જાય, અમારા શેરી વાળા બધા અમે વારા ફરતી પડી છે. આનો કંઈક અમે નિકાલ કરો. કયા કારણસર તમે પડો છો અહીંયા? અમે હાલતા ચાલતા પાણી આવે તૈયાર પડી, આ ગઈઢા માણા પડે બિચારા, આ છોકરાઓ સાયકલ વાળા લપટીને પડે. એનો કંઈક નિકાલ તો કરવો પડે ને. આ શેરી અમારા અધર છે ને તો બહુ જ તકલીફ પડે. ગઈઢા માણાય પડી જાય, ડોસીમાં હોય, કોઈ અમે છે, કોઈ લપટીને પાણી આવે તોય તકલીફ પડે છે. આ વિસ્તાર કયો છે અને કયું ગામ છે? આ અમારે દેડીની ધાર બોલાય છે સરકારી આવેશના યોજના.